તો એ ગાઈઝ આજે છે રવિવાર, જય દ્વારકાધીશ, જય ગોપાલ. તો બપોર થઈ ગયા છે ને આજે સવારમાં આપણે સ્કૂલે જવાનું હતું એટલે વ્લોગ શૂટ કર્યો નહોતો. તો ત્યારે જમવા બેસી ગયા છે ને આજે જમવામાં છે તુરિયા પાત્રાનું શાક, રોટલી અને આપણે ટમેટા સુધાર્યા છે. પછી ગાજર છે, લીલી ચટણી છે, છાશ છે. તો પપ્પા જમવા બેસી ગયા. પપ્પા કેવું બન્યું? પહેલી વાર બનાવ્યું છે ગ્રીન શાક. સારું બન્યું છે ભાઈ? ખાધું તે? તો આપણે પહેલી વાર બનાવ્યું, કોઈ દિવસ ગ્રીન શાક તો બનાવ્યું નથી. દર વખતે આપણે લાલ જ બનાવી, પણ આ વખતે ગ્રીન શાક બનાવ્યું છે. તો કે છે સારું બન્યું છે, આપણે ચાખી જોઈએ. સાંજ પડી ગઈ છે ને આપણને થોડીક ભૂખ લાગી છે એટલે મમ્મી આવી ગયા છે. મમ્મી આવી ગયા હાલે ખજૂર ખાવાય. લાવો, આપણને ભૂખ લાગી છે થોડીક તો આપણે ખજૂર ખાઈ છે. તને ભાવે ખજૂર? બહુ ભાવે. હજી તો પહેલે જ લીધું હોય, બહાર ગયો તો એવું. મમ્મી તને? અને પપ્પા અને મમ્મી અમે ચારે લેવાની બે ગયા છે. થોડોક ખજૂર ખાઈ લઈ પછી હાનનું જોઈ હું બનાવવું છે. પપ્પાને પણ માવો જ જોઈએ, એમ કે ખજૂરની જરૂર નથી. માવાનું ડબલું. હવે રાતનો ડિનર બહાર ખાવાનો પ્રોગ્રામ થઈ ગયો એટલે આપણે સેન્ડવિચ ખાવા આવી ગઈ. ગ્રીન સેન્ડવિચ આપણે મેન મમ્મી વચ્ચે એક ગ્રીન સેન્ડવિચ બનાવી છે. હવે ભાઈનું પપ્પાનું એક મંચુરિયમ આવે છે, હજી ઓર્ડર આવ્યો નથી. અને અમારે સેન્ડવિચ આવી ગઈ એટલે મેન મમ્મીએ ભૂખ લાગી ગઈ એટલે ખાવાનું ચાલુ કરી દીધું. હાલો બધા સેન્ડવિચ ખાવા ઇંતજાર ખતમ હુઆ. અને ભાઈનું પપ્પાનું બેનું મંચુરિયમ આવી ગયું છે. ગરમ ગરમ છે એટલે હજી ખાવાનું ચાલુ નથી કર્યું. જોવામાં તો સારું છે ને આપણે સેન્ડવિચ અડધે પૂગી ગયું છે. તો અને સલાડ આવી છે. આપણે શરદી રુદ્ર નગરી ફેંકીએ તો બીજી બાટલી સોડા પી. કોણ આવું કરે કોમેન્ટ કરજો. સોડા પી લો કીધા મને. વાગી ગયા છે 11 ને હવે આપણે સુવાની તૈયારી કરી રહ્યા છે. નાઇટ ડ્રેસ બધા પહેરી લીધા છે અને કાલે છે રવિવાર. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જો વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરી દેજો. યુટ્યુબમાં જોતા હશો સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુકમાં જોતા ફોલો કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.